જય માતાજી। આજે આપણે ભાખરી બનાવશું। ભાખરી તો દરેકના ઘરમાં બનતી હોય છે અને રોજ બનાવતા હોય છે, પણ આપણે થોડુંક અલગ રીતે આજે બનાવવાની છે। તો એની માટે મેં ભાખરીનો જાડો લોટ લીધો છે। ઘણા ઝીણા લોટની પણ કરતા હોય છે, એકલો જાડો લોટ પણ લેતા હોય છે, પણ મેં બંને લોટ મિક્સ કર્યા છે। થોડો ભાખરીનો છે જાડો લોટ, અને બીજો જે રોટલીનો આપણો હોય છે એ, અને રોટલીનો થોડોક ઓછો નાખ્યો છે, ભાખરીનો વધારે છે। અને એની અંદર આપણે થોડોક બીજો મસાલો નાખવાનો છે। તો એમાં મસળી અને થોડો અજમો નાખી દઈએ, થોડી હળદર નાખશું અને થોડુંક મીઠું જેટલું લોટ હોય એ પ્રમાણે નાખવાનું। હવે એની અંદર આપણે જે લોટ બાંધવાનો છે એ દૂધ અને પાણીથી બાંધશું। તો અડધી વાટકી મેં પાણી લીધું છે અને અડધી વાટકી દૂધ લેવાનું છે, અને હુંફાળું ગરમ થાય ત્યાં સુધી રાખવાનું, વધારે ગરમ નથી કરવાનું। હવે આની અંદર આપણે મોણ નાખી દઈશું। તો ઘીનું મોણ નાખીશું। એકલું ઘીનું પણ નખાય, પણ મેં ઘી અને તેલ બંનેનું મિક્સ કર્યું છે। બધું જ ઘી નાખી દઈએ અને 2 મોટા ચમચા ભરી અને એની અંદર તેલ નાખશું। બીજો 1 ચમચો નાખી દઈએ। આમાં તેલ થોડુંક વધારે જોઈશે, મુઠ્ઠી પડતું મોણ જોઈએ એટલે, તો તેલ થોડુંક વધારે જ લેવાનું। અને જે આપણે દૂધ અને પાણી ગરમ કરીને રાખ્યું છે એ આપણે એનાથી લોટ બાંધીશું। જો આવી રીતે મુઠ્ઠી બંધાઈ જાય એટલું મોણ આપણે નાખવાનું। જો એકદમ કઠણ બંધાઈ ગઈ છે, તો એ દૂધ પાણી પૂરું થઈ જાય તો બીજું જો પાણી લેવું જરૂર પડે આપણે, તો એ થોડું હુંફાળું ગરમ પાણી જ લેવાનું, એનાથી એકદમ પોચી થશે। અને આ ભાખરી તમારે 2-3 દિવસ સુધી બગડતી નથી। બધું નાખી દઈએ અને બધો જ લોટ આપણે સરસ મસળી અને બાંધી લઈશું। આવી રીતે લોટ બંધાઈ જાય એટલે એને ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈશું, 10 મિનિટ માટે। સરસ એકદમ થઈ ગયો છે। ખાવામાં એકદમ પોચી અને દેખાવમાં એકદમ કડક એવી રીતે ભાખરી થશે તૈયાર। તો આપણે રેગ્યુલર ભાખરી બનાવીએ છીએ એવી પણ બનાવી શકાય, અને નાની નાની કરવી હોય તો એવી પણ બનાવી શકાય। તો આપણે એક મોટો લુવો લઈ લીધો છે। તો સરસ મોટી એક ભાખરી બનાવી લઈએ, બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, એ રીતે જેટલો લુવો હોય એ પ્રમાણે વણવાની, અને મીડિયમ રાખવાની, અતિશય જાડી પણ ના રાખતા, નહીં તો અંદરથી કાચી રહેશે, અને પાતળી બહુ હશે તો કડક વધારે થઈ જશે। એટલે મીડિયમ જ રાખવાની, બહુ જાડી નહીં, પાતળી નહીં, એ રીતે। હવે કોઈ પણ આની માટે એક ડબ્બો કે ઢાંકણું કંઈ પણ હોય, બરણીનું ઢાંકણું ધારવાળું, એ લઈ લેવાનું અને એનાથી પૂરી કાપી લઈએ। તો નાની નાની પૂરી બહુ સરસ લાગશે। આવી રીતે પૂરી કાપવાની છે। તો આપણે પૂરી કાપી લઈશું। સાઈડમાંથી બધું કાઢી નાખીએ અને તાવડી તપી જાય એટલે એની અંદર એ ભાખરી નાખીશું। નાની નાની ભાખરી દેખાવમાં બહુ સરસ લાગે છે, અને નાના બચ્ચાઓને આવી ભાખરી બનાવીને આપો તો એ બહુ જ રાજી થઈને ખાશે। બંને સાઈડ આ રીતે આપણે શેકી લેવાની, અને એ શેકાઈ જાય પછી આપણે એને બીજા ગેસ ઉપર ફૂલાવી લઈશું। ધીમો ગેસ રાખી અને ફૂલાવી લેવાની। આવી રીતે બીજી બધી ભાખરી કરી લઈએ, અને એને ચમચીથી થોડી ખોલીને અંદર થોડું ઘી ભરી દેવાનું। ગરમ ઘી કર્યું છે તો એને અંદર ભરી લઈએ। હવે આ તમે જ્યારે લોટ બાંધો ને ત્યારે તમારે એની અંદર લીલું લસણ નાખવું હોય તો નખાય, પણ મેં લસણ અલગથી સાંતળ્યું છે ઘીમાં, એટલે અંદર નથી નાખ્યું। બાકી એમાં નાખવું હોય તો નાખી શકાય। તો તૈયાર છે આપણી ભાખરી। તો ભાખરી બનાવી છે તળેલા મરચાં, ઘીમાં સાંતળેલું લસણ, ચા અને હળદર। તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મને ચોક્કસથી જણાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો, અને સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।